જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. પુષ્ટિ માર્ગ પ્રવર્તક જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય ઉત્સવ નજીક આવી રહ્યો છે. આ સંદર્ભે આપણે શ્રી વલ્લભ ચરિત્ર પર સત્સંગ કરીશું, જેમાં આજના પહેલા ભાગમાં આપણે એ જાણીશું કે ગૌલોકધામમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય કેવી રીતે થયું. આ સ્વામીજી અને શ્યામ સુંદરના માનનો સુંદર ભાવાત્મક પ્રસંગ અંત સુધી સાંભળજો. આપને ખૂબ આનંદ આવશે. જો આપ આ ચેનલ પર નવા હોય તો આ ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને આ સત્સંગ સાંભળતા સહુ વૈષ્ણવો માટે નીચે કમેન્ટ બોક્સમાં એક જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલજો. તો ચાલો હવે આપણે બધા ગૌલોકધામમાં જઈએ અને ત્યાં શું લીલા થઈ રહી છે તેના દર્શન કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. અલૌકિક દિવ્ય ગૌલોકધામમાંથી શ્રી યમુનાજી વિશાળ જલપ્રવાહ સ્વરૂપે બિરાજે છે. આપશ્રીના તટ ઉપર સુંદર વન અને ઉપવનો શોભે છે. આંબા, આસોપાલવ, બોરસળીના વિશાળ લીલાછમ વૃક્ષોની વચ્ચે અનેકવિધ પ્રકારની પુષ્પનિકુંજો આવેલી છે. ગુલાબ, મોગરો, ચમેલી, ચંપો વગેરે પુષ્પોની સુગંધથી ભરી ભરી આ નિકુંજો ગ્રીષ્મના તાપને અંદર પ્રવેશવા દેતી નથી. ગ્રીષ્મની વરસતી અગ્નિ જ્વાળાઓનો અહીં અણસાર પર નથી. અહીં ગ્રીષ્મની બપોરે પણ માહ મહિનાની મધરાતની શીતળતા વ્યાપેલી રહે છે. આવા ગ્રીષ્મના અદ્ભુત સમયે ગુલાબના ગુલાબી પુષ્પોથી છવાયેલી નિકુંજમાં ફૂલોના ગાદી તકિયા ઉપર આનંદ કંદર્પ લાવણ્ય શ્યામ સુંદર બિરાજે છે. આપશ્રીએ આજે શ્વેત વસ્ત્રના ધોતી ઉપરણા શ્રીઅંગ ઉપર ધારણ કર્યા છે. સફેદ મોતીના આછા શૃંગાર અને શ્વેત મયુર પીછની ચંદ્રિકાથી આપશ્રીનું શ્રીઅંગ શોભી રહ્યું છે. શ્રી હસ્તમાં વીણા લઈને આપ સારંગના સૂર છેડતા શ્રી વૃષભાન દુલારીનું ચિંતન કરતા તેમની રાહ જોઈ રહ્યા છે. ત્યાં જ શ્યામ સુંદરને રીઝવવા માટે પ્રિયાજી પણ તે નિકુંજના દ્વારે પધાર્યા. કેસરની કિનારીવાળી સફેદ સાડીમાં આપનું ચંપક વર્ણ શ્રીઅંગ શોભી રહ્યું છે. શ્રીઅંગમાંથી કેસરની સુવાસ ચોમેર ફેલાઈ રહી છે. નેત્રોમાં પ્રિય મિલનની ઉત્કંઠા છે. ઓષ્ઠ પર પ્રિય દર્શનનું સ્મિત છે. પ્રિય દર્શને એક ક્ષણ નિકુંજના દ્વાર ઉપર થોભી ગયા. બંને સ્વરૂપોના 4 નેત્રકમળોનો સંપુટ રચાય તે પહેલાં તો આપશ્રીના નેત્રો પ્રભુના વિશાળ વક્ષસ્થળ પર લાગી રહ્યા. તે ઉજ્જવળ વક્ષસ્થળ પર આપશ્રીના શ્રીઅંગનું પ્રતિબિંબ પડ્યું. પ્રતિબિંબના દર્શને તેઓ ચમક્યા. પોતાનું જ પ્રતિબિંબ છે એ વાત સમજાય તે પહેલાં તો માની લીધું કે જેને હું સદાય મારા નેત્રોમાં રાખવા માગું છું, જેમનું નામ સ્મરણ મારું રોમે રોમ રટે છે, એવા શ્યામ સુંદર આજે બીજા વ્રજાંગનાને પોતાની ગોદમાં લઈ રસમસ્ત બની રહે વીણાના સૂર છેડી રહ્યા છે. આવા દર્શન થતાં જ આપશ્રીના હૃદયમાં સ્નેહના સ્થાને ક્રોધ જન્મ્યો. માનુનીનું મન રિસાયું. નેત્ર કમળનો સંપુટ રચાય તે પહેલાં આપ ત્યાંથી પાછા ફરી ગયા. તેમના મનમાં ખૂબ ગુસ્સો છે. પોતાનું સ્થાન બીજા વ્રજાંગનાને મળ્યું તેની વિહવળતા છે. શ્યામ સુંદરના પ્રેમની વૃષ્ટિથી વંચિત રહી ગયાનું દર્દ છે. હોઠ કંપી રહ્યા છે. શ્રીઅંગ ધ્રુજી રહ્યું છે. લલાટમાં 3 રેખાઓ ખેંચાઈ ગઈ. એટલામાં શ્રી લલિતાજી ત્યાં પધાર્યા. પોતાના પ્રિયતમ, પોતાના સ્વામીની એવા શ્રી વૃષભાન નંદિનીનું દર્શન કરતા જ તેઓ અવાચક બની ગયા. સદાય પ્રસન્ન, સદાય પરમાનંદ સ્વરૂપ એવા પ્રિયાજીને આજે પહેલીવાર આટલા બધા દુઃખી અને ઉદાસ બનેલા જોયા. મનને સ્વસ્થ કરી ધીમા અવાજે લલિતાજીએ વિનંતી કરી, પ્રિયાજી,
આપનું અપ્રસન્ન મુખારવિંદ મારાથી જોવાતું નથી. આપને કોણે દુભવ્યા છે? આજે આપ કેમ અપ્રસન્ન બન્યા છો? પ્રિયાજીએ દુઃખથી વિલાપ કરતા લલિતાજીને કહ્યું, આવ લલિતા, મારા દુઃખમાં તારો પ્રેમ મને આશ્વાસન આપશે. લલિતા, તને યાદ આવે છે એ દિવસ? શ્યામ સુંદરે ખૂબ સ્નેહથી મને શૃંગાર કરેલા. ઓળસ શૃંગાર પછી રત્નજડિત દર્પણ પોતાના શ્રીહસ્તમાં રાખી મારા લાવણ્યના દર્શન કરાવતા હતા. અને ત્યારે પોતે મને પૂછેલું, હે વૃષભાંદુલારી, આજે સાચું કહેજો, આપણા બેમાં અધિક સુંદર કોણ દેખાય છે? પ્રિયાજીએ વાત આગળ વધારી, લલિતા, ત્યારે અતિ પ્રસન્ન થયેલ એ મુરલી મનોહરે મને કહેલું કે તમારું મુખ ચંદ્ર જેવું છે. લલિતા, તે દિવસે હું નંદનંદન ઉપર ભારે ગુસ્સે થઈ હતી કે ચંદ્ર સાથે મારા મુખને સરખાવવાની વાત કરી અને મારો ઉપહાસ કર્યો. છતાં તારી વિનંતી અને તારા મનામણા તારા મીઠા શબ્દોથી ભોળવાઈ જઈને શ્યામ રંગ સમીપે નહીં જવાની મારી પ્રતિજ્ઞા મેં તોડી હતી અને શ્યામ સુંદર પાસે તું મને લઈને ગઈ. ત્યારે શ્યામ તમાલના વૃક્ષ પર કનકવેલી વીંટળાઈ તેમ હું વીંટળાઈ ગયેલી. યુગલ સ્વરૂપના અમારા એ મિલનના દર્શન કરી તું આનંદ મગ્ન થઈ ગાઈ ઉઠેલી, રાધિકા આજ આનંદ મેં ડોલે. એમના હૃદયમાં મારા સમાન સ્થાન બીજા કોઈનું નથી એવી હું ભોળી આજ સુધી માનતી હતી. પણ આજે મારો ભ્રમ ભાંગી ગયો છે. કોઈએ મને કહ્યું હોત તો હું માનત નહીં, પણ આજે મારી સગી આંખે હું જોઈને આવી છું. મારા શ્યામ સુંદરની ગોદમાં રૂપમાં મારી બરોબરી ન કરી શકે એવી એક શ્યામા બેઠી હતી અને શ્યામ સુંદર તેની સાથે રસ ક્રીડા કરી રહ્યા હતા. હવે તું જ કહે લલિતા, શ્યામ સુંદરને અન્ય શ્યામા સાથે નિરખી મને શું નહીં થયું હોય? લલિતા, હવે તો ગમે તેમ થાય, પણ તેમની સાથે હું એક અક્ષર પણ બોલીશ નહીં. તેમની સામે નહીં જ જાઉં, તેમને મારી પાસે પણ ન લાવીશ. શ્યામ શ્યામના રટણમાં ભલે મારો દેહ ઓગળી જતો, પણ લલિતા, હવે શ્યામની આ ચેષ્ટા હું સહન નહીં કરી શકું. આટલું કહેતા કહેતા તો પ્રિયાજી નેત્રો મીચી ગયા. તેમના નેત્રોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. લલિતાજીએ પ્રિયાજીને સાંત્વન આપ્યું. તેમના નેત્રોના આંસુઓ લૂછ્યા અને તેમના મસ્તકે પ્રેમથી હાથ ફેરવ્યો. લલિતાજી ત્યાંથી નિકુંજ નાયક શ્રી શ્યામ સુંદરની નિકુંજમાં પધાર્યા. અહીં શ્યામ સુંદરની પણ એ જ સ્થિતિ હતી. નિકુંજના દ્વારેથી કશા પણ કારણ વગર ગુસ્સે થઈને પાછા ફરી ગયેલા પ્રિયાજીને જોઈ શ્યામ સુંદર ખૂબ ખિન્ન થઈ ગયા હતા અને વિચારતા હતા કે આજે પોતે રીસાવા માટે પ્રિયાજીને કોઈ કારણ નહોતું આપ્યું અને છતાંય એ માનુની આજે રીસાઈ ગયા. શ્યામ સુંદરને ખોટું લાગી આવ્યું અને તેમણે પણ સંકલ્પ કર્યો કે હવે એ માનુનીના માન છોડાવવા હું નહીં જ જાઉં. લલિતાજીએ બે હાથ જોડી શ્યામ સુંદરને વિનંતી કરી, પ્રભુ, આજે આ શી લીલા કરી? પ્રિયાજી મૂર્છિત થઈ રહ્યા છે. પ્રભુ, એ સુકુમારીના માન છોડાવવા આપ જલ્દી પધારો. શ્યામ સુંદરે કહ્યું, લલિતા, આજે મારો કોઈ અપરાધ નથી. પ્રિયાજીની રાહ જોતો હું વીણા વાદન કરતો અહીં બેઠો હતો. નિકુંજના દ્વારેથી જ કશાય કારણ વિના પ્રિયાજી રીસાઈને પાછા પધારી ગયા. લલિતાજીને નવાઈ લાગી. તેમણે હળવેકથી પૂછ્યું, નંદનંદન, આપ સદાય સાચું બોલવા ટેવાયેલા તો નથી જો, પણ આજે જરા સાચું કહેજો, મારાથી કશું છુપાવશો નહીં. શું પ્રિયાજી પધાર્યા ત્યારે તમારી ગોદમાં કોઈ બીજી વ્રજાંગના નહોતી બેઠેલી?
શ્રી નંદનંદન ચમક્યા. અરે લલિતા, તું શી વાત કરે છે? તને આ કોણે કહ્યું? શ્રી સ્વામીજી સિવાય રાત દિવસ ઊંઘતા જાગતા મેં બીજા કોઈનું મનમાંય ચિંતન કર્યું છે ખરું? લલિતા, તું મારા હૃદયના સાચા સ્નેહ પર આવો આરોપ મૂકે છે? લલિતાજીએ કહ્યું, કૃપાનાથ, પ્રિયાજીના પોતાના મુખારવિંદથી જ આ વાત સાંભળીને હું આપની પાસે આવી છું. પ્રિયાજીને આવી ભ્રાંતિ કેમ થઈ હશે? બંને સ્વરૂપો વિચારમાં લીન થયા. અચાનક જ લલિતાજીની દ્રષ્ટિ પ્રભુના વિશાળ હૃદય પ્રદેશ પર પડી. ત્યાં પોતાનું પ્રતિબિંબ લલિતાજીએ જોયું. તેમને આખી વાત સમજાઈ ગઈ. લલિતાજીએ ફરીથી વિનંતી કરી, મહારાજ, આપના હૃદય પ્રદેશ પર પ્રિયાજીએ જરૂર પોતાનું પ્રતિબિંબ જોયું છે અને તેને બીજી વ્રજાંગના માની આપ દુઃખી થયા છે. પણ તેમને કેવી રીતે મનાવવા? હવે આપ જ પધારી તેમના માનનું નિવારણ કરો. પ્રિયાજી અને શ્યામ સુંદર બંને સ્વરૂપો પરસ્પરનો વિરહ કરી રહ્યા છે. હૃદયમાં વિરહનો પરિતાપ વધતો જાય છે. પ્રત્યેકના હૃદયમાં પરસ્પરનું સ્મરણ અને રટન છે. રોમે રોમમાં વિરહનો અગ્નિ વ્યાપી ગયો છે. વિરહની પરાકાષ્ઠા આવી ગઈ ત્યારે શ્યામ સુંદરના હૃદયમાં બિરાજતું શ્રી સ્વામીજીનું સ્ત્રી ભાવાત્મક રસરૂપ ગૂઢ સ્વરૂપ બહાર પધાર્યું. તેવી જ રીતે અને તે જ સમયે શ્રી સ્વામીજીના હૃદયમાં બિરાજતું શ્રી પૂર્ણ પુરુષોત્તમનું ભાવાત્મક રસરૂપ સ્વરૂપ બહાર પધાર્યું. આ બંને સ્વરૂપોને કોઈ માન ન હતું. પરિણામે બંને સ્વરૂપો ભાવાત્મક રીતે શ્રી નિકુંજમાંથી બહાર પધારી આગળ વધ્યા. શ્રી યમુનાજીના તટ પ્રદેશ પર બંને સ્વરૂપોનું મિલન થયું. પરસ્પરને આલિંગન આપતા આ બંને સ્વરૂપો અલગ અલગ નહીં રહેતા હવે એક બની ગયા. બંને સ્વરૂપોમાંથી એક ત્રીજું જ સ્વરૂપ પ્રગટ થયું, મેઘ શ્યામ વર્ણનું. સ્ત્રી ભાવાત્મક લાવણ્ય સંપન્ન મુખારવિંદ હતું. પરમાનંદ સ્વરૂપ શ્રીઅંગ હતા. વિશાળ કમળદળ જેવા રક્તવર્ણના લોચન હતા. તીવ્ર તીક્ષ્ણ નાસિકા હતી. વિશાળ તેજસ્વી ભાલ પ્રદેશ પર કસ્તુરીનું ભગવત ચરણાત્મકૃત તિલક બિરાજતું હતું. શ્રીઅંગ ઉપર ધોતી ઉપરનો ધારણ કરેલો હતો. પ્રિયતમના ઉભય ભાવાત્મક આ સ્વરૂપના દર્શનથી સમગ્ર ગૌલોકધામમાં આનંદ મંગલ છવાઈ ગયો. આ સ્વરૂપમાં સૌએ પોતાના પ્રિયતમના સંયુક્ત દર્શન કર્યા. તેમના નેત્રોમાંથી વહેતો પ્રેમ પ્રવાહ સૌએ ઝીલ્યો અને સૌના મુખમાંથી એ સ્વરૂપનું નામ સરી પડ્યું, શ્રી વલ્લભ. વલ્લભ એટલે પ્રિય. સૌના લાડલા શ્રી વલ્લભનું ગૌલોકધામમાં પ્રાગટ્ય થયું. વ્રજાંગનાઓ આનંદ મંગલ ગાતા શ્રી વલ્લભની પાસે ગયા અને શ્રી વલ્લભને પધરાવી સૌ શ્રી સ્વામીજીની નિકુંજમાં પધાર્યા. વૈષ્ણવો, આમ ગોલોકધામમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. હવે શ્રી વલ્લભ, શ્યામ સુંદર અને સ્વામીજી બંને સ્વરૂપોનું માન કેવી રીતે છોડાવે છે અને પછી શ્યામ સુંદર તેમને શી આજ્ઞા કરે છે તે આપણે હવે પછીના સત્સંગમાં માણીશું. આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. સૌ વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.